Hello students, welcome again to the new topic of probability distribution 1. This is the video of probability distribution 1 part B જે છે binomial distribution. આ binomial distribution નો part 1 છે. Let's start. હવે સૌથી પહેલા કે probability distribution નો ફોર્મ્યુલા મેઇન ફોર્મ્યુલા શું હોય છે તો સૌથી પહેલા આપણે બધા ફોર્મ્યુલાઝ જોઈ લઈએ કે આપણે આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના કેટલા ફોર્મ્યુલાઝ યુઝ કરવાના છીએ. તો ફર્સ્ટ ફોર્મ્યુલા છે પ્રોબેબિલિટી માસ ફંક્શન ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો P of x મીન્સ પ્રોબેબિલિટી. P નો મીનિંગ બધી જગ્યા પ્રોબેબિલિટી થશે, બરાબર. પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ઇક્વલ ટુ nx. P की पावर x આ પાવરમાં છે p of x q की पावर n માઇનસ x. x ની વેલ્યુ છે 0 1 2 3 અપ ટુ n. એનો મીનિંગ છે કે x ની વેલ્યુ 0 હશે, 1 હશે, 2 હશે, 3 હશે, પણ પોઈન્ટમાં એકે વેલ્યુ નહીં હોય. 0.1 નહીં હોય, 0.9 નહીં હોય, 1.5 નહીં હોય. પરફેક્ટ નંબર હોવા જોઈએ. 0 1 2 3 ઈ નંબર હશે તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકશો. પોઈન્ટમાં x ની વેલ્યુ આપેલી હશે તો તમે ઈ ફોર્મ્યુલાનો યુઝ નહીં કરી શકો. ઓકે. Here n, p are the parameters of binomial distribution. અહીંયા n અને p પેરામીટર્સ છે, બરાબર. પેરામીટર્સ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કે n અને p ના ઉપર p of x ડિપેન્ડન્ટ છે. મીન હવે તમને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નો ક્વેશ્ચન આપ્યો હોય તો એમાં તમારે મીન ફાઇન્ડ કરવાનો કે તો કેવી રીતે ફાઇન્ડ કરશો. મીન ઇઝ ઇક્વલ ટુ np. n ની વેલ્યુ તમને આપેલી હશે, p આપણે ફાઇન્ડ કરશું, બરાબર. v of x એટલે વેરિયન્સ ઓફ x. એનું ફોર્મ્યુલા છે npq. સ્ટેન્ડર્ડ ડેવિએશન એ તો આપણને ખબર છે કે વેરિયન્સ ફાઇન્ડ કર્યું હોય તો એનું વર્ગમૂળ લેવાનું એટલે તમને શું મળી જાય, સ્ટેન્ડર્ડ ડેવિએશન મળી જાય. પછી ફિફ્થ નંબરનો ફોર્મ્યુલા છે p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1. એ તો આપણને ખબર જ છે, જ્યારે આપણે પ્રોબેબિલિટી સ્ટાર્ટ કર્યું હતું તો પ્રોબેબિલિટી ઓફ ફેલર સક્સેસ પ્લસ પ્રોબેબિલિટી ઓફ ફેલર ઇઝ ઇક્વલ ટુ 1 હોય છે કે નહીં. આપણે સ્ટાર્ટિંગમાં એક ફોર્મ્યુલા જોયું હતું, p of a plus p of a dash is equal to 1. તો ઈ જ વેલ્યુ છે p plus q is equal to 1. આમાં એમને શું કર્યું કે એને શોર્ટ ફોર્મમાં લખ્યું છે. p means probability of successes, q probability of failures. q નો જે મીનિંગ છે આમાં ફેલર માટે એમને q વર્ડ યુઝ, q લેટર યુઝ કર્યું છે, બરાબર. ઈ બેનો સરવાળો તો ઓલવેઝ 1 જ હોય છે. હવે 6 નંબર ફોર્મ્યુલા છે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. બે ત્રણ ક્વેશ્ચન છે જેમાં તમને કહેશે કે ફાઇન્ડ ધ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ઓફ ધ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો અહીંયા તમારે કેપિટલ ઇન્ટુ p ઓફ x. પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરશું બધા x ની અલગ અલગ. n તમને ક્વેશ્ચનમાં સ્મોલ એન્ડ કેપિટલ n બે અલગ અલગ હોય છે. એ કેવી રીતે આપણને ખબર પડશે જ્યારે હું ક્વેશ્ચન્સ કરાવીશ એટલે તમને ખબર પડી જશે કે ક્યારે આપણે સ્મોલ એન નો યુઝ કરવાનું છે, ક્યારે કેપિટલ એન નું. ઓકે. હવે અહીંયા આપણે જે બધા વેરિયેબલ્સ લીધા છે એ શું છે. p પ્રોબેબિલિટી ઓફ સક્સેસ, q પ્રોબેબિલિટી ઓફ ફેલર, x શું છે નંબર ઓફ સક્સેસીસ ઇન એ ટ્રાયલ. તમે ટ્રાયલ કર્યું એમાં જેટલી વખત તમે પાસ થયા મીન્સ સક્સેસ થયા એના નંબર્સ કાઉન્ટ કરવાના. એ તમારું શું છે, x છે. n માઇનસ x શું છે, નંબર ઓફ ફેલર્સ ઇન એ ટ્રાયલ. તમે કેટલી વખત ફેલ થયા છો એ ટ્રાયલમાં એના માટેનું n માઇનસ x છે. કેપિટલ n શું છે, ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ. તમે 10 વખત ટ્રાયલ કરી, 100 વખત કરી, 1000 વખત કરી. એ જે ટ્રાયલ કરી છે એને ટોટલ કાઉન્ટિંગ કરવાની, કેટલા ટ્રાયલ તમે કર્યા છે એને શું લેવાનું, કેપિટલ n. પ્રોપર્ટીઝ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન.
આ બહુ વધારે પૂછાય છે તમારે પ્રોપર્ટીઝ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. એમાં 9 પોઈન્ટ્સ હું લખ્યા છે. તમને ગમે જે ઈઝી લાગે તમે 7 કે 8 પોઈન્ટ્સ ઇઝીલી યાદ કરીને લખી શકો છો એક્ઝામમાં. પોઈન્ટ નંબર 1, this એ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિસ્ક્રીટ વેરિયેબલ. ડિસ્ક્રીટ વેરિયેબલ્સ માટે છે 0, 1, 2, 3, 4 છે એટલા માટે એ ડિસ્ક્રીટ વેરિયેબલ્સ છે. ઓકે. સેકન્ડ છે n and p આર ધ પેરામીટર્સ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. એ તો આપણને ખબર છે પેરામીટર્સ છે. 3 છે ધ મીન ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ np which show the average number of successes. એમાં એમ કહેવા માંગે છે કે જે મીન છે આપણે હમણાં ફોર્મ્યુલામાં જોયું કે જે np છે, np ને આપણે મીન કીધું ને, તો કે છે શોઝ કરે છે જે મીન છે કે જે આટલા આપણે સક્સેસ થયા છે, આપણને જેટલામાં સક્સેસ મળી છે એવરેજ નંબર તમને મીન બતાવે છે. 4, the variance of binomial distribution is npq. 5th, when p and q are equal ક્યારે હશે? જ્યારે p અને q ની વેલ્યુ 0.5 હશે. binomial distribution is a symmetrical distribution. જ્યારે p અને q ઇક્વલ હશે ત્યારે p અને જે p અને q ની વેલ્યુ કેટલી થશે? ઇક્વલ હશે એટલે 0.5 હશે. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ત્યારે શું થઈ જશે? સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન. 6 point છે the variance of binomial distribution is always less than its mean. જે વેરિયન્સ હશે, તમે જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નું વેરિયન્સ ફાઇન્ડ કરશો એ કાયમ તમારે જે એની મીન ની વેલ્યુ હશે એના કરતા નાની વેલ્યુ આવશે વેરિયન્સની. 7 નંબર પોઈન્ટ, when number of trials n is very large. તમે જે ટ્રાયલ કર્યા છે ઘણા બહુ મોટી સંખ્યા હશે, and p and q are very small, અને નંબર ઓફ સક્સેસીસ ની જે પ્રોબેબિલિટી છે અને નંબર ઓફ ફેલર ની જે પ્રોબેબિલિટી છે બહુ નાના હશે. n બહુ મોટું છે અને p અને q ની વેલ્યુ નાની છે ત્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ટેન્ડ ટુ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન હશે એ કન્વર્ટ થઈ જશે તમારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં. હવે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન શું છે? તમે જ્યારે નેક્સ્ટ સેમ હશે તમારું એમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નું ચેપ્ટર આવે છે. 8 point, when number of trials n is very large and p and q are very small. When number of trials n is very small, જે 7 નંબર પોઈન્ટ છે એનું અપોઝિટ લખવાનું. એમાં n લાર્જ હતું અને 8 પોઈન્ટમાં આપણે શું કર્યું? n ને સ્મોલ કરી દીધું. p અને q સ્મોલ હતા તો 8 નંબર પોઈન્ટમાં આપણે p અને q ને લાર્જ કરી દીધું. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ટેન્ડ્સ ટુ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. આ ડિસ્ટ્રીબ્યુશન નાતે બીજા ઘણા બધા પાર્ટ છે. 9 નંબર પોઈન્ટ, when p less than 0.5, p ની જે વેલ્યુ છે 0.5 કરતા નાની આવે ત્યારે its skewness is positive. એની સ્ક્યુનેસ શું હશે? પોઝિટિવ હશે. અને ગ્રેટર દેન આવે કે p ની વેલ્યુ 0.5 કરતા મોટી આવે ત્યારે એની સ્ક્યુનેસ નેગેટિવ હશે. ઓકે, આ 9 પોઈન્ટ છે. આઈ થિંક તમે ઇઝીલી યાદ રાખી શકશો બધા 9 એ 9 પોઈન્ટ. આમાં એકે પોઈન્ટ એવો હાર્ડ નથી. ખાલી 7 નંબર પોઈન્ટ અને 8 નંબર પોઈન્ટમાં ક્યાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આવે છે, ક્યાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન આવે છે એ તમારે ધ્યાન રાખવાની જરૂર રહેશે. યુઝેસ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. જ્યારે તમને પ્રોપર્ટીઝ પૂછશે ત્યારે ભેગું યુઝેસ પૂછશે તમને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના. રાઇટ ડાઉન ધ પ્રોપર્ટીઝ એન્ડ યુઝેસ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, 1 number point છે, for finding out probability of number of successes out of an independent Bernoulli trials. આમાં કીધું છે કે પ્રોબેબિલિટી ઓફ નંબર ઓફ સક્સેસીસ ફાઇન્ડ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. સેકન્ડ છે, for finding control limit of p and np chart in statistical quality control. p અને એક np ચાર્ટ હોય છે તો એની કંટ્રોલ લિમિટ ફાઇન્ડ કરવા માટે p અને np ચાર્ટ આગળ આવશે.
એની કંટ્રોલ લિમિટ ક્યાં મીન્સ ચાર્ટમાં ક્યાંથી ક્યાં સુધી તમારે ચાર્ટ લેવાનું છે પી અને એનપી ના, એની લિમિટ તમને આના ઉપરથી ખબર પડે છે. થર્ડ પોઈન્ટ છે ઇન લાર્જ સેમ્પલ ટેસ્ટ ફોર એટ્રીબ્યુટ્સ. લાર્જ સેમ્પલ ટેસ્ટ ફોર એટ્રીબ્યુટ્સમાં આની યુઝ થાય છે. ક્વેશ્ચન નંબર 1, હું તમને 4 એક્ઝામ્પલ કરાવવાની છું, બરાબર. હું તમને 4 ક્વેશ્ચન્સ કરાવવાની છું, 4 એક્ઝામ્પલ છે, એના ઉપરથી તમારે બીજા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના રહેશે એક્સરસાઇઝના, બરાબર. હવે આ જે વિડીયો છે એમાં તમને હું સિમ્પલ ક્વેશ્ચન્સ બતાવવાની છું, બહુ હાર્ડ ક્વેશ્ચન નથી, પણ કેલ્ક્યુલેશન વાઇઝ તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે કયા સ્ટેપમાં તમારે ધ્યાન રાખવાનું છે એ તમને હું કહીશ. ક્વેશ્ચન નંબર 1, સૌથી સિમ્પલ ક્વેશ્ચન. ધ મીન ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ 4. મીન કેટલું આપેલું છે? 4 આપેલું છે. એન્ડ ઇટ્સ વેરિયન્સ ઇઝ 3. એનું વેરિયન્સ 3 છે. ફાઇન્ડ એન પી ક્યુ. જનરલી બધા ક્વેશ્ચનમાં તમારે એન પી ક્યુ ફાઇન્ડ કરવાનું આવશે. આન્સર ગીવેન. તમને હવે સૌથી પહેલા કીધેલું છે કે જે તમને આપેલું હોય ગીવેન હોય એ તમારે લખવાનું. તો મીન ઇઝ ઇક્વલ ટુ 4 એનપી. મીન ની વેલ્યુ 4 છે એટલે એનપી ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 4 આપેલી છે. ઇક્વેશન નંબર 1 દેવાનું એને. વેરિયન્સ કેટલું છે? 3 આપેલું છે, બરાબર. વેરિયન્સ 3 છે તો એન પી ક્યુ. વેરિયન્સ નું ફોર્મ્યુલા શું હતું? એનપીક્યુ હતું ને. તો વેરિયન્સ ની જગ્યા મૂકી દો એન પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3. તો હવે શું થઈ જશે? એનપી ની વેલ્યુ જો ઇક્વેશન નંબર 1 થી તમે એનપી ની વેલ્યુ 4 મૂકી દો. 4 ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3 થયો કે નહીં? એનપી જે છે એની વેલ્યુ તમને ઇક્વેશન નંબર 1 માં આપેલી છે 4, એ મૂકી દો અહીંયા. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું? 3/4. કેવી રીતે? જો અહીંયા 4 છે આ મલ્ટીપ્લાયમાં છે, 4 અહીંયા ગુણાકારમાં છે, તો અહીંયા શેમાં જશે? ડિવાઈડમાં જશે, ભાગાકારમાં જશે. તો ક્યુ ની વેલ્યુ તમને કેટલી મળી ગઈ? 0.75. તો આ જો હવે આ સ્ટેપ થઈ જાય એના પછી જે આ સ્ટેપ લખ્યું p પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1, આ સ્ટેપ તમારે કમ્પલસરી લખવાનું. કેમ? ક્યુ ની વેલ્યુ તમને મળી ગઈ છે, એના ઉપરથી તમારે પહેલા p ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. હવે p ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવું પડશે. તો નાઉ વી નો ધેટ p પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. ક્યુ ની વેલ્યુ આપણને ખબર છે 0.75, આમાં મૂકી દો. p પ્લસ 0.75 ઇઝ ઇક્વલ ટુ 1. તો p ની વેલ્યુ કેટલી મળી ગઈ? 1 માઇનસ 0.75, વેલ્યુ મળી તમને 0.25. નાઉ પુટ ધ વેલ્યુ ઓફ p. p ની વેલ્યુ મળી ગઈ છે, q ની વેલ્યુ મળી ગઈ. હવે શું ફાઇન્ડ કરવાનું? n. તો ઇક્વેશન નંબર જે 1 છે એમાં તમે p ની વેલ્યુ મૂકી દો. કેમ? ઇક્વેશન 1 નો શું આપેલી છે? n p ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? 4 આપેલું છે. તો n ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. p તમને આપેલું છે તો p મૂકીને આપણે n ની વેલ્યુ ફાઇન્ડ કરી લેશું. Now put the value of p in equation number 1. We get n into 0.25 is equal to 4. p ની વેલ્યુ આપણે 0.25 મૂકી દીધી. તો n બરાબર શું મળશે? 4 upon આ જો ગુણાકારમાં છે તો અહીંયા શેમાં જશે? ભાગાકારમાં. તો 4 divided by 0.25, તો વેલ્યુ શું મળી? n is equal to 16. આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું કે n find the value of n p q. p મળી ગયું, q મળી ગયું અને n મળી ગયું. p અને q ની વેલ્યુ તમારે પોઈન્ટમાં આવી શકે છે, પણ n ની વેલ્યુ કાયમ તમારે પરફેક્ટ નંબર જ આવશે, એ પોઈન્ટમાં ક્યારે કે નહીં આવે. એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે. ક્વેશ્ચન નંબર 2. In binomial distribution, if n is equal to 5 and 2p2 is equal to p of 4. અહીંયા છે 2 into p of 2, અહીં is equal to છે બરાબર છે p of 4. Then find
મીન એન્ડ વેરિયન્સ. મીન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે. એનું મીનિંગ કે પહેલા તો આપણે એન પી ક્યુ આટલી વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે. એન તો તમને અહીંયા 5 આપેલું છે, તો શું બાકી રહ્યું? પી અને ક્યુ. આ બે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે આ ટાઈપના ક્વેશ્ચન તમારે વધારે એક્ઝામમાં પૂછાય છે, એટલે કેવી રીતે સોલ્વ કરવાનું છે એ જોઈ લો. ગીવ એન n is equal to 5, એ તો તમને ક્વેશ્ચનમાં આપેલું છે. એન્ડ આ જો p of 2 લખેલું છે એને તમે આવી રીતે લખી શકો છો. 2 into આ ગુણાકારમાં વેલ્યુ છે 2, p of x. એનું મીનિંગ અહીંયા x બરાબર તમને 2 આપેલું છે, અહીંયા 4 છે, એટલું મીનિંગ કે x બરાબર તમને 4 આપેલું છે. આમ લખીને આપી દે તો અહીંયા જે બ્રેકેટમાં 2 છે એનું મીનિંગ છે કે આ x ની વેલ્યુ તમને ગિવન છે. અહીંયા બ્રેકેટનું મીનિંગ છે કે તમને અહીંયા x ની વેલ્યુ 4 આપેલી છે. વી નો ધેટ, હવે આપણને જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નો ફોર્મ્યુલા છે હવે એનું યુઝ કરવાનું આવશે. શું ફોર્મ્યુલા હતું? nx p of x q of n minus x. બરાબર. હવે x બરાબર અહીંયા કેટલું આપેલું છે? 2 આપેલું છે. તો પહેલા આપણે 2 ની વેલ્યુ ફાઇન્ડ કરશું. તો p of 2 is equal to n બરાબર જો 5 આપેલું છે અને x બરાબર કેટલું છે? 2 છે. તો મૂકી દો ફોર્મ્યુલામાં વેલ્યુ. તો 5 2 અહીંયા p સ્ક્વેર x બરાબર 2 છે એટલે p of 2 લખી દો. અહીંયા q of કેટલું? 5 minus 2. તો 5c2 ની વેલ્યુ મળશે તમને 10. 10 into p square 5 minus 2 એટલે 3. q की घात પાવર 3. આ તમને વેલ્યુ મળી ગઈ. p of 4 માટે શું કરવાનું? x બરાબર શું મૂકી દેજો? 4 મૂકી દેવાનું. n બરાબર તો 5 તમને આપેલું છે, મૂકી દો વેલ્યુ. 5c4 p की पावर 4 q की पावर 5 minus 4. 5c4 ની વેલ્યુ મળશે 5, p की पावर 4 into q की पावर 1. 5 minus 4 એટલે 1 મળશે. p of 2 p2 અને p of 4 બે વેલ્યુ તમને મળી ગઈ. હવે આ બે જે વેલ્યુ તમે ફાઇન્ડ કરી, આ બે વેલ્યુ તમારે ઇક્વેશન નંબર 1 માં મૂકી દેવાની રહેશે. હવે આપણે જે વેલ્યુઝ ફાઇન્ડ કરી છે એ આપણે વેલ્યુઝ તેમાં મૂકી દઈશું ઇક્વેશન નંબર 1 માં. 2 into 10 p square q cube is equal to 5 p की पावर 4 q की पावर 1. હવે શું કરશું? જે 2 into 10 કરશું એટલે શું મળશે તમને? 20. અને આ 5 આ બાજુ ગુણાકારમાં છે તો અહીંયા જશે શેમાં જશે? ભાગાકારમાં. હવે આપણે શું કરવાના છે કે જે નંબર્સ છે એને એક સાઈડમાં રાખશું અને વેરિયેબલ્સ ને એક સાઈડમાં રાખશું. બરાબર. તો જો કેવી રીતે કર્યું હું? 20/5 અહીંયા શું થયું? p की पावर 4 q की पावर 1 આ ગુણાકારમાં છે, આ બાજુ જશે ભાગાકારમાં. p સ્ક્વેર q ક્યુબ. 20/5 4 મળશે. હવે તમને કેલ્ક્યુલેશન નો ફાવે તો જેમ હું લખ્યું છે આવી રીતે તમારે લખવાનું. p की पावर 4 છે એટલે p ને કેટલી વખત લખવાનું? 4 વખત. અને q ને એક જ વખત. છેદમાં એટલે p ને 2 વખત અને q ને 3 વખત. હવે જે કેન્સલ થતા હોય એને કેન્સલ કરી દેવાનું. જો p p કેન્સલ થશે, ઉપર નીચે 2 p છે, એક ઉપર q છે ને નીચેથી એક q કેન્સલ થશે એટલે વેલ્યુ તમને મળશે 4 is equal to p into p upon q into q. આટલી વેલ્યુ તમને મળશે. 4 બરાબર 2 વખત p છે તો એને શું લખાય? p સ્ક્વેર લખાય. 2 વખત q છે તો એને શું લખાય? q સ્ક્વેર લખાય. બરાબર. p upon q બે બાજુ સ્ક્વેર છે તો એને તમે શું કરી શકો? હોલ સ્ક્વેર કરી શકો છો is equal to 4. હવે તમે એનું વર્ગમૂળ લો તો વેલ્યુ મળશે p upon q is equal to 2. બરાબર. તો p ની વેલ્યુ થઈ ગઈ તમારે, આ q નો ગુણાકાર થશે, p is equal to 2q. ઇક્વેશન નું નામ દેવાનું ઇક્વેશન નંબર 2. હવે now we know that p plus q is equal to શું હોય છે? 1 હોય છે. તો p આપણે શું ફાઇન્ડ કર્યું? 2q. મૂકી દો વેલ્યુ. 2q is plus q is equal to 1. તો 3q is equal to 1. તો q ની વેલ્યુ શું મળી ગઈ તમને? 1/3. Again put the value of p in equation number 2. We get,
હવે Q ની વેલ્યુ તમને 1/3 મળી, તો હવે P ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડશે ને. તો P બરાબર શું હતું? 2Q. તો Q ની વેલ્યુ મૂકી દો 1/3, 2 into 1/3 એટલે P ની વેલ્યુ તમને મળી ગઈ 2/3. શું ફાઇન્ડ કરવાનું હતું? મીન એન્ડ વેરિયન્સ. મીન શું? n into P. n ની વેલ્યુ છે 5, P આપણે ફાઇન્ડ કર્યું 2/3, તો 10/3. વેરિયન્સ NPQ, તો 5 into 2/3 into 1/3 વેલ્યુ મળી તમને 10/9. આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું ને ક્વેશ્ચનમાં. જો ક્વેશ્ચન નંબરમાં ફાઇન્ડ મીન એન્ડ વેરિયન્સ, n તમને આપેલું હશે ક્વેશ્ચનમાં, બરાબર. એના ઉપરથી પહેલા તમારે P ફાઇન્ડ કરવાનું, Q ફાઇન્ડ કરવાનું, પછી મીન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું. ક્વેશ્ચન નંબર 3. The mean of a binomial distribution is 3. મીન તમને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કેટલું આપેલું છે? 3 આપેલું છે. Its variance is 3/2. એનું વેરિયન્સ આપેલું છે 3/2. Find the probability of obtaining at least 4 successes. 4 સક્સેસ માટેનું પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. એટ લીસ્ટ 4 વર્ડ યુઝ કર્યું છે. મિનિમમ 4 તો મળવું જ જોઈએ. હવે તમને ક્વેશ્ચનમાં n ની વેલ્યુ નથી આપી. સૌથી પહેલા આપણે NPQ ફાઇન્ડ કરશું, પછી આગળ જોશું કે ક્વેશ્ચનમાં શું કીધું છે. તો ગિવન છે મીન બરાબર 3, એટલે મીન આપણો શું હતું? NP is equal to 3. વેરિયન્સ છે 3/2. તો વેરિયન્સ નો ફોર્મ્યુલા શું હતો? NPQ. NPQ is equal to 3/2. તો NP બરાબર ઇક્વેશન નંબર 1 થી મૂકી દો 3. તો અહીંયા શું થઈ જશે? 3Q is equal to 3/2. તો Q ની વેલ્યુ મળશે તમને, આ જે 3 ગુણાકારમાં છે આ બાજુ જશે ભાગાકારમાં, તો 3/2 into 3. તો વેલ્યુ મળી તમને 1/2 મીન્સ 0.5. Q મળી ગયો તમને 0.5. Now we know that P plus Q is equal to 1. Q ની વેલ્યુ 0.5 મળી ગઈ છે, મૂકી દો આમાં. તો P plus 0.5 is equal to 1. તો P ની વેલ્યુ મળી તમને 1 minus 0.5 means 0.5. Now put the value of P in equation number 1. We get P ની વેલ્યુ equation number 1 માં મૂકી દો. તો n into 0.5 is equal to 3. n બરાબર 3/0.5. વેલ્યુ મળી તમને n ની 6. n ની વેલ્યુ મળી ગઈ છે, બરાબર. P મળી ગયો, Q મળી ગયો. હવે ક્વેશ્ચનમાં શું કીધું હતું કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ઓબ્ટેનિંગ એટ લીસ્ટ 4 સક્સેસીસ. એટ લીસ્ટ વર્ડ માટે હું તમને કીધું છે કે મિનિમમ 4 સક્સેસ તો એને મળવી જ જોઈએ. અને n ની વેલ્યુ કેટલી ફાઇન્ડ કરીએ આપણે? 6. તો આપણે ક્યાંથી ક્યાં સુધી જવાનું? 4, 5, 6. P4, P5, P6 આટલી વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની. તો આપણે શું શું ફાઇન્ડ કરશું? P of 4, P of 5 and P of 6. બરાબર. તો now we know that Px is equal to NCx, P की power x, Q की power n minus x. તો put x is equal to 4, 5, 6. We get P4. આ ફોર્મ્યુલામાં n બરાબર શું મૂકવાનું? 6 અને x બરાબર 1 વખત 4 લેવાનું, 1 વખત 5, 1 વખત 6. મૂકી દો વેલ્યુ. 6 C4 0.5 की पावर 4, 0.5 की पावर 6 minus 4. 6 C4 ની વેલ્યુ મળશે તમને 15. 0.5 की पावर 4 into 0.5, અહીંયા 6 minus 4 એટલે 2. હવે 15 into આની વેલ્યુ 0.0625, આની વેલ્યુ 0.25. હવે ત્રણે ત્રણનું તમે ગુણાકાર કરશો એટલે વેલ્યુ તમને મળશે 0.234. સિમિલરલી P5 અને P6 ફાઇન્ડ કરશું. P5 એટલે x બરાબર શું લેવાનું? 5 લેવાનું. n ની વેલ્યુ તો 6 ફિક્સ જ છે. P છે તમારી સ્મોલ p છે 0.5 અને સ્મોલ q છે 0.5. तो 6C5 0.5 की पावर 5, 0.5 की पावर 6 minus 5. 6C5 ની વેલ્યુ 6,
इंटू 0.5 की पावर 5, 0.5 की पावर घात કેટલી થશે 1। હવે 6 इंटू 0.5 की घात 5 વખત કરશો એટલે વેલ્યુ મળશે તમને 0.03125 અને ઘાત 1 હોય તો ઈ જ નંબર રહેશે ઇન્ટુ 0.5 તો ત્રણે ત્રણે ગુણાકાર કરશો એટલે વેલ્યુ તમને મળશે 0.094। P6 એટલે x બરાબર શું મૂકવાનું 6 મૂકવાનું તો 0.5 636 0.5 की पावर 6 0.5 की पावर 6 माइनस 6 तो 1 इंटू 0.5 की पावर 6 इंटू 0.5 की पावर 0। હવે શું કરશું આપણે 1 इंटू 0.5 की पावर 6 इंटू 0.5 की पावर 0 तो 1 ને એમ નામ રાખો 0.5 की पावर 6 એટલે 5 ની વેલ્યુ તો આપણને ખબર હતી 0.031 અને એક વખત 0.5 નો ગુણાકાર કરી દો એટલે 0.5 की पावर 6 ની વેલ્યુ તમને મળી જશે। હવે એક ખાસ વાત તમારે ધ્યાન રાખવાની રહેશે 0.5 की पावर 0 છે ગમે નંબરની ઘાત પોઈન્ટમાં હોય પરફેક્ટ નંબર હોય જે પણ હોય ગમે નંબરની ઘાત 0 હોય તેની જગ્યાએ શું લેવાનું તમારે 1 લેવાનું બરાબર કાયમ ઈ વાત ધ્યાન રાખજો તમે તો આ બધાનું મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ તમને મળશે 0.016 P4 P5 P6 હવે આ ત્રણે વેલ્યુ મૂકી દો। Now put the value of P4 P5 P6 in equation number 1 you get બધી વેલ્યુ મૂકો 0.234 plus 0.094 plus 0.016 તો પ્રોબેબિલિટી મળી ગઈ તમને 0.344 બરાબર। Question number 4 the probability of a defective bolt is 0.2 find mean and standard deviation in a sample of 900 bolt। હવે સૌથી પહેલા આપણે શું કરશું કે જે given છે એ લખી લેવાનું તો given is defective bolt is equal to 0.2 and small n ની વેલ્યુ તમને આપી દીધી છે સેમ્પલ્સ કેટલા છે 900 છે તો defective bolts means તમને small p ની વેલ્યુ આપી દીધી છે 0.2 બરાબર। હવે સક્સેસ की फेलर વર્ડ યુઝ કરે ત્યારે આપણે ફિક્સ રાખવાનું છે કે સક્સેસ એટલે p ફેલર એટલે q પણ એમનેમ તમને ગમે ક્વેશ્ચન આપે કે આ ડિફેક્ટિવ બોલ્ટની પ્રોબેબિલિટી આ છે પાસ થવાની પ્રોબેબિલિટી આ છે ત્યારે તમારે ફેલ થવાની પાસ થવાની જે આવે પણ તમારે સ્મોલ p લેવાનું રહેશે પણ સ્પેસિફિક ફેલર વર્ડ યુઝ કરે તો તમારે શું લેવાનું q લેવાનું સક્સેસ વર્ડ યુઝ કરે તો શું લેવાનું p લેવાનું આમાં એવું કઈ વર્ડ યુઝ કર્યું નથી તો આપણે શું લીધું p લીધું તો p બરાબર 0.2 now we know that p plus q is equal to શું હોય છે 1 હોય છે તો q બરાબર 1 minus p means 1 minus 0.2 વેલ્યુ મળી q ની 0.8 શું ફાઇન્ડ કરવાનું હતું મીન એન્ડ સ્ટેન્ડર્ડ ડેવિએશન તો મીન શું હોય છે np હોય છે તો 900 into 0.2 વેલ્યુ મળી તમને 180 હવે સ્ટેન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું છે એની માટે સૌથી પહેલા તમારે શું જોઈએ વેરિયન્સ ની વેલ્યુ જોઈ તો વેરિયન્સ નું ફોર્મ્યુલા શું હતું npq વેલ્યુ મૂકી દો બધી 900 into 0.2 into 0.8 વેલ્યુ મળી તમને 144 તો now standard deviation is equal to under root of variance વેલ્યુ તો અંડર રૂટ માં વેરિયન્સ કેટલું છે 144 છે મૂકી દો વેલ્યુ તો સ્ટેન્ડર્ડ ડેવિએશન તમને મળી ગયું 12 બરાબર। હવે એક્સરસાઇઝ માં તમારે ટોટલ ક્વેશ્ચન્સ છે 8 બરાબર। હવે થોડા સિમ્પલ ક્વેશ્ચન છે બધા જો એક વખત તમને કહી દો જે હાર્ડ હશે એ તમને ખ્યાલ આવી જશે The mean and variance of a binomial distribution are 20 and 4 respectively. Find NPQ. Mean and variance તમને આપેલા છે એના ઉપરથી NPQ find કરવાનું. Similarly, question number 2 માં તે
મીન અને વેરિયન્સ આપેલું છે, એનપીક્યુ ફાઇન્ડ કરવાનું છે ક્વેશ્ચન નંબર 1 ની જેમ, જે તમને હું એક્ઝામ્પલમાં કરાયું છે. સિમિલરલી જો ક્વેશ્ચન નંબર 3 માં તે મીન અને વેરિયન્સ તમને ગિવન છે, આમાં એન અને પી જ ખાલી ફાઇન્ડ કરવાનું છે, ક્યુ ફાઇન્ડ નથી કરવાનું. બરાબર. ક્વેશ્ચન નંબર 4 માં for a binomial distribution mean is 3 and variance is 6/5. મીન તમને 3 આપેલું છે, વેરિયન્સ 6/5 આપેલું છે. શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એટ લીસ્ટ વન સક્સેસ. એટલીસ્ટ મિનિમમ એને એક સક્સેસ મળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો મીન અને વેરિયન્સ થી તમારે સૌથી પહેલા શું ફાઇન્ડ કરવાનું? એન પી ક્યુ. હવે તમે સોલ્વ કરશો એટલે એન ની વેલ્યુ તમને 5 મળશે. બરાબર. તો તમારે એન ની વેલ્યુ 5 તમને મળી ગઈ, તો એટલીસ્ટ વન સક્સેસ કીધું છે, તો મિનિમમ એક તો મળવી જોઈએ. એન છે 5, તો મેક્સિમમ તમે ક્યાં સુધી જઈ શકો? 5 સુધી જઈ શકો. તો શું ફાઇન્ડ કરવાનું રહેશે? P1, P2, P3, P4 એન્ડ P5. આ બધી વેલ્યુઝ ફાઇન્ડ કરીને તમારે બધાનો સરવાળો કરવાનું રહેશે. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 5, for a binomial distribution n is equal to 6, 9 p of 4 is equal to p of 2, then obtain the value of parameter p. p find કરવાનું છે. આ ક્વેશ્ચન નંબર 2 ની જેમ તમારે સોલ્વ કરવાનું રહેશે. બરાબર. સિમિલરલી ક્વેશ્ચન નંબર 6 છે, તો તમારે એવી રીતે સોલ્વ કરવાનું રહેશે. આમાં તમારે મીન અને વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે. એન તમને આપેલું છે, તો સૌથી પહેલા આ ઇક્વેશન ને સોલ્વ કરીને પી એન્ડ ક્યુ ફાઇન્ડ કરવાનું, પછી એના ઉપરથી મીન એન્ડ વેરિયન્સ. ક્વેશ્ચન નંબર 7, ફોર અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એન ની વેલ્યુ આપેલી છે 5, p of 1 is equal to p of 2. આને સોલ્વ કરીને સ્મોલ p અને સ્મોલ q ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. ધેન ફાઇન્ડ p of 3. p q ની વેલ્યુ તમને મળી જાય, ઈ વેલ્યુ તમારે આમાં મૂકવાની રહેશે. In binomial distribution n is equal to 6, 3 p of 3 is equal to p of 2. Then find mean and standard deviation. આમાં એટલે તમારે NPQ પહેલા ફાઇન્ડ કરવાનું રહેશે, એના ઉપરથી મીન, પછી વેરિયન્સ. કેમ કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું છે, તો એની માટે તમારે શું જોઈએ? વેરિયન્સ જોઈએ. બરાબર. પછી તમે મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરો. થેન્ક યુ.